જિલ્લાના વાવ તાલુકાના દીપાસર ગામેથી લોન આપવાના બહાને વિદેશી નાગરિકોને લલચાવી ફોન પર બેંક એકાઉન્ટની માહિતી કઢાવી અલગ અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવતા કોલ સેન્ટરને ઝડપી પાડતી બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 16 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી। આ બાબતે થરાદ ડીવાયએસપી SM વારોતરિયા દ્વારા ડીસા પોલીસ મથકે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી। વાવ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનનું પોલીસ સ્ટેશન છે અને વાવ પોલીસ સ્ટેશનની બાજુનું બિલકુલ મતલબ વાવ પોલીસ સ્ટેશનની વાવ ગામ છે, વાવ ગામને અડીને આવેલ દીપાસર ગામ છે, ત્યાં કોલ સેન્ટર ઝડપાયું છે। લોકલ પોલીસ અને અમારા ભુજ રેન્જ IGP સાહેબના સાયબર ટીમે આ કોલ સેન્ટર ઝડપી પાડેલું છે। હકીકત એવી છે કે આ જગ્યાએ કોલ સેન્ટર ચાલુ હતું અને કોલ સેન્ટરની એમઓ એવી છે કે આ લોકો જનરલી મતલબ જે અમેરિકન નાગરિક હોય એને ટાર્ગેટ કરતા હોય છે અને તેઓની બધી ડિટેલ્સ મેળવી લે, બેંક ડિટેલ્સ આ છે તે છે બધું મેળવી લે અને પછી મેળવી અને એમને પછી ફોન કરીને પછી એ લોકોને કહે કે ભાઈ તમારી લોન મંજૂર થઈ ગઈ છે, તમને ગિફ્ટ મળે છે, આવું બાનું બતાવી અને એ લોકોને લલચાવે છે। લલચાવે એટલે એ લોકો મતલબ આની જાળમાં ફસાઈ જાય એટલે ત્યાંથી એ લોકો રૂપિયા પેમેન્ટ કરે અને એ રૂપિયા મતલબ કોઈ કાર્ડ દ્વારા આમને મળી જાય છે। એ રીતની આખી સિસ્ટમ છે। એટલે આ કોલ સેન્ટરમાં પકડાયું છે, એમાં ટોટલ અમે બધાય થઈને 16 આરોપીઓ છે, એમાં 15 આરોપીઓને અમે 16 આરોપીને પકડી લીધેલા છે। 16 આરોપીને પકડેલ છે અને એક આરોપી અમારો પકડવાનો બાકી છે, જે મેઇન આરોપી છે સ્વપ્નિલ સેમ પટેલ, અમદાવાદનો રહેવાસી છે, આને પકડવાનો બાકી છે। આ બધા આરોપીઓ જે છે એ જે આપણે 7 સિસ્ટર કહેવાય કે જે આપણા પૂર્વના રાજ્યો છે, મિઝોરમ, મણિપુર, હિમાચલ પ્રદેશ, આ બાજુના રહેવાસી છે અને આ બધા લોકો અહીંયા ભાડેથી મકાન રાખી અને આ આખું કોલ સેન્ટર ચલાવતા હતા એવી હકીકત મળેલ અને હકીકત અમને મળેલી છે। એ હકીકત અમને લકીલી અમને જે હકીકત છે એ જાગૃત નાગરિક જે મકાન માલિક પોતે છે એમણે જ અમને જાણ કરેલી કે ભાઈ આવી રીતે કોલ સેન્ટર ચાલે છે અને પછી અમારી ટીમે રેડ કરેલી છે, સેલ એમને મળેલી અને લોકલ પોલીસને સાથે રાખીને અમે રેડ કરેલી છે। આની અંદર ટોટલ મુદ્દામાલ જોઈએ તો બધોય થઈને મુદ્દામાલ અમારો લેપટોપ 25, મોબાઈલ નંગ 30, હેડફોન 19, પ્રિન્ટર 1, UPS જે બેટરી હોય છે ચાર્જર માટે એ 5, લેપટોપ ચાર્જર 10, ડેટા કેબલ 8, ઇયરફોન છે, કેલ્ક્યુલેટર છે, કનેક્શન પોઈન્ટ, રાઉટર, આ તમામ લગભગ છે એ 6,50,900 જેટલો એમની થાય છે કિંમત। અને આરોપીઓ પાસેથી 20 મોબાઈલ, સેમસંગ કંપનીના ટેબ્લેટ એ 1.5 લાખ, રોકડા 36,000, કુલ મળીને 8,36,900નો મુદ્દામાલ કરેલ છે।